કુપોષણ ગુજરાતમાં કોઈ નવી સમસ્યા નથી ને ઘણા સમયથી ગુજરાતનો કુપોષણથી સૌથી વધુ સમસ્યા વિસ્તારમાં મુદ્દો જે બહાર આવી રહ્યો છે। સૌથી અગત્યની જો વાત કરીએ તો ગુજરાતમાં કુપોષણની સંખ્યા છે તે વધી રહી છે, ખાસ કરીને આદિવાસી વિસ્તાર હોય કે પછી અન્ય જિલ્લાઓ। ગુજરાત સરકારે 16 માર્ચ ગુરુવારે વિધાનસભાને આપેલી માહિતીમાં ચોંકાવનારી માહિતી એ પણ હતું કે સરકારે ખુદ સ્વીકાર્યું હતું કે ગુજરાતમાં 21 ડિસેમ્બર 2022 ગુજરાતમાં 21 ડિસેમ્બર 2022 સુધીમાં 30 જિલ્લામાં 1,25,707 કુપોષિત બાળકો છે। પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ આ માહિતી આપી હતી, એ પણ વિધાનસભાના ફ્લોર ઉપર। રાજ્યમાં જે 1.25 લાખ કુપોષિત બાળકો છે તેમાં પણ અલગ અલગ કેટેગરી છે, જેમાં ઓછું વજન ધરાવતા બાળકોમાં 1,01,586, જ્યારે વધારે પડતું ઓછું વજન ધરાવતા અતિ કુપોષિત 24,121 બાળકો છે। મંત્રીએ તેમના લેખી જવાબમાં જણાવ્યું હતું કે આદિવાસી બહુલ નર્મદા જિલ્લો સૌથી વધુ કુપોષિત બાળકોમાં આવે છે, જેની સંખ્યા છે 12,492। તે પછીના ક્રમે વડોદરા આવે છે, જેમાં 11,322, આણંદમાં 9,615, સાબરકાંઠામાં 7,270, સુરતમાં 6,967 અને ભરૂચમાં 5,863 આવે છે। ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય મનાય છે। ગુજરાતના વિકાસની દેશભરમાં વાત પણ કરાય છે, ગુજરાત મોડેલના વખાણ પણ થઈ રહ્યા છે। ગુજરાત આર્થિક વૃદ્ધિમાં ત્રીજા ક્રમે હોવા છતાં પણ વિકાસ છે તે વધી રહ્યો છે। એ હકીકત ગુજરાતમાં કુપોષણના આંકડા જાહેર કરે છે। હાલમાં 3 મહિનામાં ગુજરાતમાં 2447 નવજાત શિશુ અને 156 માતાના મોત થયા છે। દાહોદ જિલ્લામાં સૌથી વધુ 215 બાળકોના મોત થયા છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોની જો વાત કરીએ તો આરોગ્યની સ્થિતિ વધુ કથળી હોવાની માહિતી પણ બહાર આવી છે। હાલમાં જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા 7,75,515 નોંધાઈ છે, જેમાં 3 મહિનામાં 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે। માતા અને નવજાત બાળકોના મોતના આંકડા પણ ચિંતાજનક છે। વાત કરીએ 1 એપ્રિલથી 30 જૂન સુધી એનિમિયાની ગંભીર બીમારીથી, તો આ ગંભીર બીમારીને કારણે 2132 પ્રસૂતાના કેસ પણ સામે આવે છે, જ્યારે ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો છે। આ સમયગાળા દરમિયાન પણ વાત કરીએ તો 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે। રાજ્યમાં વધારે પડતું ઓછું વજન, અતિ ઓછું વજન ધરાવતા અતિ કુપોષિત બાળકોની સંખ્યા 24,000 થઈ છે। સરકાર દ્વારા બાળકોમાં કુપોષણની સમસ્યા સામે લડવા માટે 3 થી 6 વર્ષની વય જૂથના બાળકોને આંગણવાડીઓમાં ગરમ નાસ્તો અને બપોરે ભોજન પણ પીરસવામાં આવે છે। આ સરકારી કામગીરીની આપણે વાત કરીએ છીએ। તેમજ અઠવાડિયામાં 2 વાર ફ્રૂટ પણ આપવામાં આવે છે। જ્યારે 6 મહિનાથી 3 વર્ષની વય જૂથની કેટેગરીની વાત કરીએ તો આ બાળકો માટે બાળ વિકાસ વિભાગ બાળ શક્તિ ટેક હોમના 500 ગ્રામ વજનના એવા 7 પેકેટ બાળકોને પૂરા પાડવામાં આવે છે। 3 થી 6 વર્ષના વધારે પડતા ઓછા વજનવાળા જે કેટેગરી જે અલગ અલગ જે પાડવામાં આવી છે, જેમાં ઓછા વજનવાળા અતિ કુપોષિત બાળકોને આવા 10 પેકેટ આપવામાં આવે છે, જ્યારે ઓછા વજનવાળા કુપોષિત બાળકોને 4 ફૂડ પેકેટ આપવામાં આવે છે। આ ફૂડ પેકેટની કેટેગરી પણ સરકારે વહેંચેલી છે કે જ્યાં જરૂર હોય ત્યાં વધારે ફૂડ પેકેટ આપવાના છે। રાજ્ય સરકાર કુપોષણનો સામનો કરવા માટે આંગણવાડીના બાળકો અને તેમની માતાઓને ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ફોર્ટિફાઈડ તેલ તેમજ ઘઉંનો લોટ પણ આપે છે। આ તમામ જે વાત છે સરકારી કામગીરીની। હવે આપણે માટે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો આપણે સાથે ગેસ્ટ જોડાય છે, તેમાં પારુલ પટેલ છે, ભાજપના નેતા છે, રત્નાબેન વોરા કોંગ્રેસ નેતા છે, રૂચા મજમુદાર મહેતા મેડિકલ ન્યુટ્રિશિયન છે, મોના હીરાનંદાની સામાજિક અગ્રણી છે અને ડૉક્ટર વાચિની ભટ્ટ ક્લિનિકલ ન્યુટ્રિશિયન છે। આ તમામ લોકો આપણી સાથે જોડાશે। આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે મહાનુભાવો જોડાયા છે, આપણી સાથે પારુલ પટેલ પણ જોડાયા છે, ભાજપના નેતા। સૌથી પહેલા પારુલબેન પાસે જઈશું। નમસ્કાર પારુલબેન। જી અવાજ આવે છે મારો પારુલબેન? હેલો જી અવાજ આવે છે મારો? અવાજ બ્રેક થઈને આવે છે। જી હેલો હલો 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 જી ફરી આપની પાસે આવીશ। આપણી સાથે કોંગ્રેસના નેતા રત્નાબેન વોરા પણ જોડાયા છે। રત્નાબેન અવાજ આવે છે મારો?
હલો, મને અવાજ બ્રેક થઈને આવે છે. કઈ ક્લિયર અવાજ જ નથી આવતો. જે ફરી આપણી પાસે આવી શકે ઓડિયો પ્રોબ્લેમ ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ લાગે છે? રત્નાબેન વોરા, મારો અવાજ આવી રહ્યો છે આપને? આપની અવાજ બરાબર નથી. ઓકે, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ જે આવી રહ્યો છે સાથે મારી સાથે રૂચા મહેતા પણ જોડાયા છે, મેડિકલ ન્યુટ્રિશન. આપણી પાસે રૂચાબેન, જે વાત કરી આપણે કુપોષિત અને કુપોષણ જે બાળકોની સંખ્યા છે રાજ્યમાં વધી છે, સરકાર તો કામગીરી કરી છે, પણ શા કારણો હોઈ શકે આ કુપોષણની સમસ્યાને લઈને? આમાં કેવું છે કે સરકાર પોતાના તરફથી બધા પ્રયત્નો કરે છે અને માતાઓને એટલે કે જે ગર્ભવતી સ્ત્રીઓ છે એમને અને એમના બાળકને પૂરતું પોષણ મળી રહે એ માટે સરકાર તરફથી જેમ હમણાં આપણે કહ્યું એ રીતે દરેક એવો ખાદ્ય ખોરાક આપવામાં આવે છે, એનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે કે જેથી કરીને આ ગર્ભવતી સ્ત્રીઓને પૂરતું પોષણ મળી રહે. પણ આ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ એ ગર્ભવતી સ્ત્રી કરે છે કે નહીં એની ચકાસણી આપણે કેવી રીતે કરી શકીએ? તો આ સ્ત્રીઓને આપણે કોઈ પણ મીડિયમ થકી આપણે એમને શિક્ષિત કરી શકીએ કે એમની પાસે જે ખાદ્ય ખોરાક છે અને જે પુરવઠો એમને પૂરો પાડવામાં આવે છે આનો ઉપયોગ એ લોકો કેટલી સારી રીતે કરી શકે જેથી કરીને એમના શરીરની અંદર વિકસતું બાળક માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત જન્મે. આ સમગ્ર જો પ્રક્રિયાની વાત કરીએ રૂચાબેન, તો પહેલાં શરૂઆત થાય છે પ્રસૂતા સ્ત્રીઓને પહેલાં તો પોષણક્ષમ આહાર. તમે કીધું કે તેમને ફૂડ પેકેટને આહાર આપણે અપાય છે, પણ એ આહાર એ પ્રસૂતા સ્ત્રી લે છે કે નહીં એનું મોનિટરિંગ પણ જરૂરી છે. બિલકુલ જરૂરી છે. એને કારણે આ કદાચ રાજ્ય સરકારને આ પ્રકારનું પરિણામ નથી મળી રહ્યું માનું? બિલકુલ બિલકુલ એવું હોઈ શકે, કારણ કે એમ જે વર્ગને આ આપવામાં આવે છે એ વર્ગને એક કરતાં અનેક બાળકો હોય છે એ સ્ત્રીઓને. તો એવું બની શકે કે એ સ્ત્રી પોતાના બાળકોમાં વહેંચી દેતી હોય, એવું બની શકે કે હું હમણાં ખાઉં પછી ખાઉંમાં કદાચ ન ખાતી હોય, કદાચ કામનું ભારણ એટલું બધું હોય કે એ સમયસર ખોરાક ન લઈ શકતી હોય. ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે સ્ત્રીનું પોષણ વ્યવસ્થિત ન લેવાના. તો આપણે આ સ્ત્રીને અને ગર્ભવતી સ્ત્રીઓના કુટુંબને આપણે કોઈ પણ પ્રકારે શિક્ષિત કરી શકીએ તો એ વધારે યોગ્ય છે. પણ આટલું મોટી આપણી જે જનસંખ્યા છે ગુજરાત સર જે વાત કરી રાજ્ય સરકારની, તેમાં અમુક જિલ્લા જે વહેંચેલા છે, પણ સૌથી અગત્યની વાત એ આપણે જે માનસિકતા કે આદિવાસી વિસ્તાર હોય, પછાત વિસ્તાર હોય, વિચરતી જાતિ હોય છે, પણ જે સુરતની વાત કરીએ, આણંદ, એ તો બધા વેલ વિકસિત સિટી છે, તો ત્યાં આ પ્રકારની સમસ્યાનું શું કારણ હોઈ શકે? ફરીથી હું કહું છું કે જે શિક્ષિત વર્ગ છે એ લોકોને તો આપણે એટલું બધું શિક્ષણ આપવાની જરૂર નથી કે સ્ત્રી પોતાનું પણ ધ્યાન રાખે અને પોતાની અંદર વિકસતા બાળકનું પણ ધ્યાન રાખે. આપણે આ માહિતી અને આ શિક્ષણ આપણે અશિક્ષિત વર્ગ, પછાત, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગને જ પહોંચાડવાનો છે. તો જિલ્લો ગમે એટલો વિકસેલો હોય પણ એ જે પ્રજા, જે સામાજિક વર્ગ સુધી આપણે આ પહોંચાડવાની છે માહિતી કે જેમને ત્યાં આ સમસ્યા સૌથી સળગતી છે અત્યારના, એ તો જિલ્લો ગમે એટલો શિક્ષિત હોય તો એ આખો વર્ગ તો અશિક્ષિત જ છે. બહુ સરસ વાત કરી, પણ આપણે થોડા આ ઘટનાના આપણે બેકગ્રાઉન્ડમાં જઈએ. 2019ની જો વાત કરીએ તો 2019માં પણ કુપોષિત બાળકોની જે સંખ્યા બહાર આવી હતી, તેમાં બનાસકાંઠા જિલ્લો હતો તે પ્રથમ નંબર હતો, જેમાં 22,194 બાળકો હતા. રાજ્યમાં તે સમયે એટલે 2019ના જો આંકડા આપી દીધું એ સમયે 28,265 કુપોષિત બાળકો હતા. એમાં નવાઈની વચ્ચે બીજા નંબરે આણંદ જિલ્લો હતો, જેમાં 26,000નો આંકડો હતો. ઇન્ટિગ્રેટ ડેવલપમેન્ટ જે સ્કીમ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, એમાં અલગ અલગ જે કેટેગરી પણ પાડવામાં આવી છે કે જેમાં નવજાત લઈને બાળકો હોય 6 વર્ષ સુધીના, તો આ બાળકોને આંગણવાડી મારફતે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. બીજી કેટેગરી છે નવજાતથી માતા સુધી પહોંચવાનું હોય, તો તેમાં ઘરે ઘરે રાશન આંગણવાડી બહેનો દ્વારા, કાર્યકરો દ્વારા પહોંચાડવામાં આવે છે. બીજું, આંગણવાડીઓમાં પણ રાંધીને બાળકોને જે જમાડવાની જે આપણે પ્રથા છે, સિસ્ટમ છે, તે પણ છે 3 તો આ બધી સિસ્ટમ રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે ગોઠવેલી તો છે, છતાં પણ પરિણામ નથી મળતું. તેના આપણે કારણોની ચર્ચા કર્યા છે. આપણી સાથે પારુલબેન જોડાયા. અવાજ આવી રહ્યો છે પારુલબેન મારો? હા, અવાજ આવે
છે, હવે આવે છે, પણ એક્ઝેક્ટલી ક્લેરિટી સાથે નથી આવી રહ્યો, પણ ઓકે મને થોડું થોડું સંભળાય છે. જી, હવે આપણે અને જે બેન બોલી રહ્યા હતા ને એ ક્લિયર અવાજ આવે છે. ઓકે જી, તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કુપોષણના ઈલાજ કરવાની, કે રાજ્ય સરકાર દ્વારા તો સુંદર આપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ જે ઇન્ટિગ્રેટ ડેવલપમેન્ટ સ્કીમના અલગ અલગ કેટેગરી પણ આપણે વહેંચી છે, પણ સવાલ એ છે કે આપણું ધાર્યું પરિણામ કેમ નથી મળતું? જી, પહેલા તો આપણે અહીંયા એક ક્લેરિફિકેશન એક કરી લઈશ કે ભાઈ જે ફિગર્સ છે ને એ યર ટુ યર ડિક્રીઝ થઈ રહ્યા છે. આપણે જે અત્યારના જે ફિગર આજે પેપરમાં જે બતાવ્યું છે એ આપણો 156 માતાનો મૃત્યુ દર છે, પણ ત્યારે ડિલિવરી આપણો આંકડો છે ડિલિવરી કેટલી થઈ છે, તો આ 3 મહિનામાં ટોટલ ડિલિવરી થઈ છે 2,80,000. 2,80,000 156 મૃત્યુ થયા છે, અને આપણા જે આંકડો છે એ આપણું 97 સુધી આપણે ડ્રોપ આઉટ થયેલો છે, અને આપણું 2030 સુધી એ આંકડો 70 દર લાખે 70 મૃત્યુ થાય એ રીતના સુધી પહોંચવું, એટલું ઓછા આંકડા સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય હતું. એ આપણે એકચ્યુઅલી અત્યારે આંકડાને પણ ગણીએ ને 2030 નું જે લક્ષ્યાંક હતું, તો એ પ્રમાણે 196 મૃત્યુ થાય તો ત્યાં સુધી આપણે એક સારી રીતે આપણે કામ કરી રહ્યા છીએ ગણી શકાય. અને એ પ્રમાણે આપણે ટોટલ 156 મૃત્યુ થયા છે. ખરેખર ખૂબ દુઃખદ છે, 156 પણ ના થવા જોઈએ, પણ એ ધીરે ધીરે આ વસ્તુમાં, કારણ કે આપણે 2014 થી આંકડા જોઈએ ને તો 2014 પહેલા બહુ બધા આંકડા આવતા હતા, 2014 થી યરલી ડ્રોપ થયા છે. 2014-15 માં 130 હતા, 2015-16 માં 122 હતા, 2016 થી 18 માં 113 હતા, 2017 થી 2019 માં 103 હતા, અને 2018 થી 2020 માં 197 હતા. એટલે ધીરે ધીરે આજે આપણે 70 પહોંચવાનું છે. એ આંકડો 2030 સુધીનું લક્ષ્યાંક આવું હતું, એ ઓલરેડી આપણે આંકડાને પહોંચી ગયા છીએ. એટલે ખૂબ ગવર્મેન્ટ સારી સારી યોજનાઓ આપી રહી છે, એને ખૂબ સફળતાપૂર્વક નીચે સુધી પહોંચાડી રહી છે. અને બાકી વાત રહી કે જે આપણા બેન જે વાત કરતા હતા, ખૂબ એકદમ પરફેક્ટ વાત કરી કે ગવર્મેન્ટ તો યોજનાઓ આપે છે, ફૂડ પણ આપે છે, બધી ફેસિલિટીઝ પણ આપી રહી છે. સિવિલમાં ફ્રીમાં ડિલિવરી થાય છે, એને ઇવન એમ્બ્યુલન્સમાં 108 માં લઈ જવામાં ફ્રીમાં આવે છે, એને ડિલિવરી પછી ફ્રીમાં ખિલખિલાટ વેન ઘરે સુધી મૂકી જાય છે. 2 વર્ષ સુધી એમને ખાવા પીવાનું બધું, જ્યારથી પ્રેગ્નન્સી રહે ત્યારથી રહી અને બાળક એટલે ટોટલ 2 વર્ષ સુધી એમને ચણા, તેલ, તુવર બધું ફ્રીમાં આપવામાં આવે છે, જેથી કરીને બાળક હેલ્ધી જન્મે, કુપોષિત ના રહે. એના માટે સરકાર પૂરતા પ્રયાસો કર્યા છે. પણ આ એક જ વસ્તુ છે કે માતા પોતે કેટલું લે છે, કારણ કે એક સૌથી મોટો એક ઇશ્યુ છે કે જ્યાં થોડું એજ્યુકેશન લેવલ ઓછું છે, ત્યાં શું કરવામાં આવે છે કે એક ડિલિવરી અને જે કહેવાય કે ડિલિવરી છે ને વારે ઘડી એમની ડિલિવરી થતી હોય કે 2-3 વર્ષની વચ્ચે ગેપ પણ નથી રાખવામાં આવતું. એક ઓલરેડી બાળક જન્મ્યું હોય અને તરત જ થોડા ટાઈમમાં ફરીથી પ્રેગ્નન્સી રહે છે, તો એ વખતે બંને જણા સફર કરે છે. નાનું બાળક જે જન્મેલું છે એને પણ બ્રેસ્ટ ફીડિંગ નથી થતું, અને એના કારણે એ પણ કુપોષિત રહે છે, અને સાથે માતા ફરીથી તરત ને તરત અગર પ્રેગ્નન્ટ રહે છે તો એને પણ પૂરતું પોષણ નથી મળતું. ખૂબ મહત્વનું. જી પારુબેન, આપણી પાસે ફરી આવીશ. આપણે ખૂબ જ મહત્વની માહિતી આપી. આપણી સાથે કોંગ્રેસના નેતા રત્નાબેન વોરા પણ જોડાયા છે. નમસ્કાર રત્નાબેન, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. જી જી રત્નાબેન, ઓડિયો અનમ્યુટ કરો. જી, મારી અવાજ આવે છે? જી આવે છે. આવે છે અવાજ? જી હા, આપણે પારુલબેનની વાત સાંભળી હશે. સૌથી પહેલા તો જી મેં પારુલબેનની વાત સાંભળી. પારુલબેન બહુ સરસ સરસ આંકડા લઈને આવે છે, પણ અમે પણ આંકડા સાથે પણ વાત કરી શકીએ છીએ. પણ આજે હું જે તમને કહેવા માંગુ છું કે આંગણવાડીનું કોન્સેપ્ટ શું છે, પહેલા તો એ સમજાવવા માંગુ છું કે કમસે કમ 400 થી 800 ની વસ્તીની વચ્ચે એક આંગણવાડી હોવી જોઈએ. અને આંગણવાડી જ આ બધી
જે વ્યવસ્થા લાવે છે, માતૃશક્તિ યોજના હોય કે જાતિ માત્રા યોજના હોય કે ગમે તે યોજના એ આંગણવાડીના મારફતે જ સામાન્ય પબ્લિક સુધી પહોંચે છે. તો આંગણવાડી આપણા માટે બેસિક છે, એ પાયો છે. અને પાયો જે હોય એ જો કમજોર હોય તો પછી બિલ્ડિંગ તો મજબૂત બનવાની જ નથી. તો આજની તારીખમાં આપણા ગુજરાતમાં 400 થી 800 ની વચ્ચેની જે જનસંખ્યા છે એની વચ્ચે એક આંગણવાડી હોવી જોઈએ. જ્યારે કે આજે તમે ચકાસી શકો છો, આંકડા જોઈ શકો છો કે ગુજરાતમાં 75,000 થી 1 લાખ સુધીની આંગણવાડી હોવી જોઈએ. એના બદલે ફક્ત ને ફક્ત 53,000 જ આંગણવાડીઓ છે. એ તમે ચકાસી શકો છો. અને 53,000 આંગણવાડી હોવાના કારણે એ જે પ્રજા સુધી પહોંચવી જોઈએ, જે પણ સુવિધાઓ છે જે પહોંચવી જોઈએ એ પહોંચતી નથી. હવે ડબલ એન્જિનની સરકાર, 27 વર્ષથી ભાજપની સરકાર, છતાંય જો આંકડા આપણા કુપોષણના આટલા ખરાબ આવતા હોય, આ તો ખાલી 3 મહિનાની વાત કરે છે. આજે 156 લોકો, 56 માતાઓ ગુજરી ગઈ છે ફક્ત 3 મહિનામાં. જો 3 મહિનામાં આટલી બધી માતાઓ ગુજરી જતી હોય તો આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે. અને એ પણ ફક્ત કુપોષણના કારણથી. અને કુપોષણના કારણથી 2,447 નવજાત શિશુઓ 2,447 નવજાત શિશુઓ ગુજરી ગયા કુપોષણના કારણથી. આપણે તો મોટી મોટી વાતો કરીએ છીએ, વિકાસની વાતો કરીએ છીએ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા સહકાર, આવા મોટા મોટા જુમલાબાજી કરીએ છીએ. પરંતુ ખરી હકીકતમાં ગુજરાતમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. અને આંકડાથી 40% જે બાળકો છે ને એ તેમની ઉંમરથી ઓછા વજન વાળા છે. 40% બાળકો. હવે 40% બાળકોમાં બધી જાતના બાળકો આવી જાય છે. અને પછી હું આપને કહું કે જે 5 વર્ષથી ઓછા જે બાળકો છે ને એમાં 80% બાળકો, 80% બાળકો છે ને એ કુપોષિત છે. તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ગુજરાતની. ખાલી વાતો થાય છે, મોટા મોટા ગોબલ્સ પ્રચાર, ગોબલ્સ સમજી શકો છો. ગોબલ્સ એટલે કોણ હતું? એટલે ગોબલ્સ પ્રચાર થાય છે અને વાતો ગુજરાતની મોડલની વાત કરવામાં આવે છે. બીજી બાજુ આપણા વડાપ્રધાન પોતાની જાતને પોતે જ સર્ટિફિકેટ અપાવે છે કે હું વિશ્વગુરુ. અરે ભાઈ, પોતાનું જે રાજ્ય છે, જે ગુજરાત છે, એને તો સાચવી શકાતું નથી. અને તમે તપાસો મારવા જાઓ છો અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ બધી જગ્યાએ જાઓ છો, વિદેશોમાં ફરો છો, ઘર સચવાતું નથી, મળીને ભરતે પડી રહ્યું છે. ગુજરાતમાં કુપોષણની આટલી ખરાબ પરિસ્થિતિ છે, ત્યાં છતાંય તમને લોકોને તો બહાર ફરવામાંથી ફુરસત નથી. તો મારું તો એ જ કહેવું છે કે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે, 27 વર્ષથી હવે 28 વર્ષ થઈ ગયા, 28 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર, અને ભાજપની સરકારે 28 વર્ષમાં શું કર્યું એનો મને જવાબ જોઈએ. જી, તમારો સવાલ. જી રત્નાબેન, પછી આ ડબલ એન્જિનની સરકાર શું કરે છે, પૈસા ક્યાં જાય છે? જી રત્નાબેન, તમારા સવાલના જવાબ આપણે પારુલબેન પાસેથી લઈશું. આપણી સાથે મોના હીરા ચંદાની પણ જોડાયા છે, જે ન્યુટ્રિશન છે. મોનાબેન, નમસ્કાર. ઓડિયો આપનો મ્યુટ છે, અનમ્યુટ કરો મોનાબેન. અવાજ આવે છે મારો મોનાબેન આપને? રુચાબેન, જે વાત આપણે પારુલબેનની પણ સાંભળી અને રત્નાબેનની પણ સાંભળી, જે વાત એ છે કે ભાજપના નેતા પારુલબેને બહુ મહત્વનું કારણ કીધું કે જે માતા જે મરી છે તેની સામે 2.80 લાખ લોકોની ડિલિવરી થઈ છે. એમને 2014ના જે આંકડા આપ્યા કે ધીરે ધીરે આ આંકડા છે માતાના જે નિધનના તે ઘટી રહ્યા છે. જી, બિલકુલ વાત એમની સાચી છે. એક સર્વે પ્રમાણે ગર્ભવતી સ્ત્રીઓ જે બાળકને જન્મ પછી મૃત્યુ પામે છે, કારણ ઘણા હોય, એમાંથી આપણે અત્યારે કુપોષણની વાત કરીએ છીએ તો કુપોષણના કારણથી થતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો તો 100% થયો છે. પણ આપણે દરેક વખતે સરકારને દોષ આપીએ એવું તો આપણે ન કરી શકાય. કારણ કે ફરીથી હું એ જ મુદ્દા ઉપર આવીશ કે
ગર્ભવતી સ્ત્રીને પોતાને પણ સામાન્ય રીતે એટલી તો સમજ હોય જ, એનું શિક્ષણ વધારે હોય તો સમજ વધારે હોય, ઓછું હોય તો ઓછી હોય, પણ સમૂળગી સમજ ના હોય એવું તો બની જ ન શકે, સિવાય કે એ સ્ત્રી ખૂબ નાની ઉંમરની હોય. એક સ્ત્રીનું પહેલું બાળક હોય કે બીજું ત્રીજું ચોથું પાંચમું બાળક હોય, એને એટલી તો સમજ હોય જ કે એણે પોતાનું પેટ ભરવા માટે પણ જમવું જોઈએ અને સરખું પોષણ મેળવવું જોઈએ, કારણ કે એણે બાળકનો વિકાસ પણ થવા દેવાનો છે, પોતાનો વિકાસ અટકાવવાનો નથી, અને બીજું બધું ઘરની જવાબદારીઓ તો એના માથે છે જ. એટલે બીજું કાંઈ નહીં તો પોતાનું પેટ ભરાય ને સંતોષ થાય ને એને શક્તિ મળી રહે એટલો ખોરાક તો એણે લેવો જોઈએ, એટલી સમજ સામાન્ય સ્ત્રીને તો હોય જ. જી રુચાબેન, આપણી સાથે મોનાબેન પણ જોડાયા છે. મોનાબેન નમસ્કાર. નમસ્કાર. જી, આપણે ચર્ચા કરી રહ્યા છે અને કદાચ તમે સાંભળ્યું પણ હશે પારુલબેન ને, રત્નાબેન ને અને રુચાબેન કે જે રાજ્ય સરકારના પ્રયાસો તો છે કે જે ધીરે ધીરે માતાનો જે મૃત્યુ દર છે તે એકદમ ઘટે. બીજી વાત છે કે જે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કુપોષણના અટકાવવાના, તેના પણ પારુલબેને કીધું, પણ સામે કોંગ્રેસના નેતા રત્નાબેને પણ કહ્યું કે 400 થી 600 જે લોકો વચ્ચે આંગણવાડીઓ છે, પણ આંગણવાડીઓની સંખ્યા 75,000 થી 1 લાખની સામે માત્ર 53,000 છે. બરાબર છે. શું કહેશો? એ બહુ દુઃખદ વાત છે કે કુપોષણના લીધે આપણે જે નાના છોકરાઓ એ તો ભાવિ છે આપણા દેશનું, રાઈટ? આપણે એનું મૃત્યુ અને માતાનું મૃત્યુ એ બહુ જ દુઃખદ વાત છે. પણ આપણે ગવર્મેન્ટને દર વસ્તુનો બ્લેમ આપીએ એના કરતાં આપણે ગ્રાસરૂટમાં જઈને કામ કરીએ, રાઈટ? એ વસ્તુ કેમ લેકિંગ છે, કેમ હજી સુધી જે આપણી આટલી બધી યોજનાઓ છે, હવે યોજનાઓ બી એમ તો સરકારે બનાવી નથી, કંઈ બેઝ લઈને, કંઈ ડેટા લઈને એમને, અને જે એમની પાસે જે ગર્ભવતી સ્ત્રીઓ છે, જે બાળકો છે, એ બધાનો જે ડેટા આવ્યો છે એ લઈને એ કામ કરે છે, બરાબર? હવે 20 જિલ્લાના 109 ઘટકમાં દૂધ સંજીવની યોજના છે અને એમાં બી આપણે કુપોષણને લઈને એમાં મલ્ટીવિટામિન્સ ને બધું બી ગવર્મેન્ટ આપે જ છે. હવે આંગણવાડી જે છે એમાં જે ઓછા વજન સાથે જન્મેલા બાળકો છે એમના માટે અલગથી ડોક્ટર બી રાખવામાં આવ્યા છે, પણ લોકો એ આંગણવાડી સુધી જાય છે કે બરાબર જે લોકોને એકચ્યુઅલી જરૂરત છે, એ લોકોને ખબર છે કે ગવર્મેન્ટે એમના માટે આટલી બધી ફેસિલિટી મૂકી છે કે એ લાઈક એમને લોકોના પ્રોબ્લેમ સાંભળવા બી કોઈ છે ત્યાં, અને એ લોકોને એ વસ્તુનો ફાયદો લેવાનો છે. એ ગ્રાસરૂટ પર જઈને કોઈ સમજાવશે તો એ ગવર્મેન્ટ સુધી પહોંચશે અને યોજનાનો લાભ લેશે, બરાબર? હવે બધી વસ્તુઓ પેપર પર છે ને પોકળ છે એ આપણે ના કહી શકીએ. હવે એ ગવર્મેન્ટ એમ તો કંઈ કામ કર્યું નથી કે બધું ડેટા લઈને કામ કરે. પણ તમે જે મોનાબેન આપે જે કહ્યું એમાં એક બે વસ્તુ બહાર આવી, એક રિયલ ટાઈમ રિપોર્ટિંગ છે અને બીજું છે મોનિટરિંગ. હાજી, સરકાર ગમે તેટલા કરોડો રૂપિયા આપીને છૂટી નથી જતી, પણ તેનું ઇમ્પ્લિમેન્ટ એટલે છેવાડાના લોકો સુધી પહોંચે છે કે નહીં એનું પણ ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખવું જરૂરી છે ને. જે વર્ગ માટે આટલી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે એ વર્ગ એનો ઉપયોગ કરે છે કે નહીં એ સૌથી અગત્યની વાત છે. ઘણી વખતે એવું જોવા મળે છે કે આપણે દૂર નાના આદિવાસી વિસ્તાર સુધી ક્યાં જવાની જરૂર છે? આપણા ઘરમાં જ કામ કરતા જે લોકો હોય છે, જે કચરા પોતા કરવા આવતા હોય કે એ જે આખો વર્ગ છે જે લગભગ અશિક્ષિત છે, એમને જ આપણે વાત કરીએ, એમને આપણે ગમે એટલું સમજાવીએ તો પણ એમના ઘરની ગર્ભવતી સ્ત્રીઓ બીડીઓ પીએ ને તમાકુ ખાય. પોસિબલ છે? હા, ના, બીડી તમાકુ માંથી ઊંચા ના આવે, એ તૈયાર પેકેટ્સ લાવીને ખાવાના, રસોઈ ના કરવી હોય. આંગણવાડીમાં જાઓ કે પેલી નાના ગામોમાં જે સરકારી ડિસ્પેન્સરી છે ત્યાં આગળ જવાનું કહીએ, એમના બાળકને વેક્સિનેશન્સની વાત કરીએ તો પણ એ લોકો ત્યાં સુધી જવા તૈયાર નથી હોતા. એટલે ટૂંકમાં આ જે કુપોષણના જે સંખ્યા વધી રહી છે એમાં સરકાર કરતા આપણા લોકોને ઉપયોગ નથી કરતા આવડતો એ વધારે છે. જી, આપણે પારુલબેન પાસે જે પારુલબેન જે રત્નાબેન વોરાના જે સવાલ છે તેના જવાબ આપણે આપવાના છે. જે રત્નાબેને કીધું કે આંગણવાડીઓની સંખ્યા છે તે ખૂબ જ ઓછી છે.
જી, પહેલા તો સૌથી પહેલા આંગણવાડી આંકડા ઉપર નહીં જઈએ, દરેક વસ્તુ દરેક જગ્યા સુધી પહોંચે છે, પણ સૌથી મોટું એક જ ઇશ્યુ છે કે લોકો એને એક્સેપ્ટ કરતા નથી. મેં પોતે જોયું છે, કારણ કે હું ડોક્ટરની દીકરી છું, અને યુનિસેફની જે મલ્ટીવાઇટામિન્સ આપવામાં આવે છે, સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી, એ પોતે મેં લોકોને ફેંકતા જોયા છે. સાચી વાત છે. એટલે ક્વોલિટી ઉપર એવું છે કે પછી તેઓ સ્વીકારતા નથી કે એમને નોલેજ નથી ફૂડ પેકેટ. લોકોને એમ છે કે આ વસ્તુ ખાવાથી નુકસાન થશે, તો યા તો પછી મેઇન એ હશે કે ખબર નથી, વેક્સિન લેતા લોકો ડરતા હતા અને કહેતા હતા કે ના વેક્સિન ના લેવી જોઈએ. એમાં તો કોંગ્રેસે પણ વિરોધ ઉઠાવ્યો, તો ઇટ્સ ઓકે, ચલો આપણે એ વસ્તુ જવા દઈએ. પણ લોકોના દિમાગમાં એવી વસ્તુ નાખવામાં આવે કે ના આ વસ્તુ લેવાથી નુકસાન થાય છે. અરે નુકસાન નથી થતું, ગવર્મેન્ટ આપણા ફાયદા માટે વિચારી રહી છે, તો આપણે એને લેવું તો પડે ને. એટલીસ્ટ મધ્યાહન ભોજનમાં 1/3 ગવર્મેન્ટ આપે છે, પણ પછી 2/3 આપણા ઘરે પણ કમ્પ્લીટ મીલ બનાવવું તો પડે ને. હવે ફાસ્ટ લાઈફ થઈ રહી છે, મધર પણ માની લો કે જોબ વર્કિંગ વુમન છે, તો ટાઈમ નથી મળતો, એટલા માટે કમ્પ્લીટ મીલ નથી બની શકતું. તો એ પણ એક કુપોષણ નું એક મોટું મહત્વનું એક અંગ છે વસ્તુ, કે કમ્પ્લીટ મીલ આપણે ટાઈમ નથી બનાવી શકતા. હવે ઘણી વખત એવું થાય, ફાસ્ટ લાઈફના કારણે આપણે 10 રૂપિયાનું પડીકું આપી દઈએ, પણ આપણે 10 રૂપિયાના 2 કેળા નથી આપતા બાળકને. એટલે ભલે આપણે આના માટે ગવર્મેન્ટે ઘણા બધા કુકિંગ શો કર્યા છે, આજે એટલી બધી યોજનાઓ કરી છે કે જેથી કરીને ન્યુટ્રિશનનું પણ નોલેજ વધે અને કમ્પ્લીટ મીલ બનાવે. અત્યારે ન્યુટ્રિશનિસ્ટ આપણી પેનલમાં 2 જણા છે, તો એ પણ અગ્રી કરશે કે ન્યુટ્રિશનમાં કેવું હોય કે અગર વિટામિન ડી બોડીમાં હશે તો જ કેલ્શિયમની ટેબ્લેટ લીધેલી એબ્ઝોર્બ થશે. પણ આપણે વિટામિન ડી લેવા માટે સૂર્યપ્રકાશમાં જતા જ નથી, તો એ કેલ્શિયમની ટેબ્લેટ લીધેલી અથવા તો દૂધ 1 લીટર પણ દૂધ પીધું હશે ને તો પણ એ એબ્ઝોર્બ નહીં થાય, અને એટલે પ્રોબ્લેમ આવશે. હવે વિટામિન સી નહીં હોય બોડીમાં તો એ આયર્ન નહીં બનાવે, અને વિટામિન સી છે 24 કલાકમાં બોડીમાંથી નીકળી જાય છે, એટલે દર 24 કલાકે વિટામિન સી લેવું પડે છે. પણ આપણે ઘણા લોકો કેવું કરે કે લીંબુ શરબત અથવા તો જ્યુસ કે કંઈ પણ પીધું, તો આજે પીધું, પછી અઠવાડિયામાં 2-3 વખત 2-3 ગ્લાસ પી લીધા અને પછી છોડી દીધું. એટલે એ રીતે નથી ચાલતું. દરેકની એક પેટર્ન છે, એને ફોલો કરવી પડે. ન્યુટ્રિશનનું નોલેજ ગવર્મેન્ટ પણ આપી રહી છે, પણ આપણી દરેક મધરની વાત કરીએ, જે એજ્યુકેશન લેવલ જ્યાં ઓછું છે, એ લોકોને એક્સેપ્ટ નથી કરતા, સ્વીકારતા નથી, શીખતા નથી, અને પછી એ જ થાય છે કે ભાઈ પોતે નથી ખાતા, યા તો બાળકો ઘરમાં 2-3 બીજા છે, એમને સિંગ આપવામાં આવે, ચણા આપવામાં આવે છે, ગોળ આપવામાં આવે છે, તેલ આપવામાં આવે છે, તો એ વિચારે છે કે પેલું બાળક છે બીજું 2 વર્ષનું 5 વર્ષનું, તો એ લોકોને આપી દે છે અને પોતે નથી ખાતા. તો શું થશે કે પોતે તો કુપોષિત રહેશે ને, તો અલ્ટિમેટ પાછું એનું બાળક આવા વાળું કુપોષિત આવશે. એટલે એ બધું આ સાયકલ છે કે આ એક ખાલી આપણે ગવર્મેન્ટને આપણે બ્લેમ કરીએ એના કરતા એક સામાજિક સહિયારી જવાબદારી જો આપણે સમજી અને આખો દેશ, આખું ગુજરાત સાથે મળીને કામ કરે, તો ડેફિનેટલી આપણે સારું કામ કરી શકીએ છીએ. એટલે જ પારુલબેન, આપણા ડિબેટના જે કાર્યક્રમનું નામ આપણે રાખ્યું છે કે કુપોષણનો ઈલાજ. આપણે કુપોષણનો ઈલાજ શોધવાનું છે. જેમ રત્ના વોરાએ જે કીધું, એ પણ એમણે એક ધ્યાન દોર્યું છે સરકારનું કે જે 400 થી 500 વસ્તી વચ્ચે એક આંગણવાડી જોઈએ, તે પૂરતી નથી, તેવું રત્નાબેન વોરાનું ઓબ્ઝર્વેશન છે. તમે માનો છો કે આંગણવાડીની સંખ્યા ઓછી છે? આંગણવાડીની સંખ્યા કરતા મેઇન છે કે એ વસ્તુ ક્વોલિટી લાસ્ટ છેવાડાના માનવી સુધી, જે લાભાર્થી સુધી આંગણવાડી હશે તો બાળકો જશે ને બેન. ના, એવું નથી હોતું. ઘણી વખતે એટલી જ વસ્તુ ઓછી હોવા છતાં પણ લાભ સુધી પહોંચતી હોય છે. એટલે મેઇન છે કે લાભાર્થી સુધી બધી યોજનાઓ પહોંચવી જોઈએ, એ પહોંચી જાય છે તો ઇનફ છે. અને આપણે આંકડા જે પણ આજે જે વસ્તુ ટોપિક લીધું છે, એમાં આંકડા આપણે ડે બાય ડે ઓછા જ થયા છે, વધ્યા નથી. કારણ કે આપણે 1 લાખના આંકડા ઉપર આપણે જોઈએ તો એ પ્રમાણે 2,80,000 ડિલિવરી થઈ છે, ને એની સામે 156 તો 196 એક્સપેક્ટેડ હતા, એની જગ્યાએ 156 મૃત્યુ દર છે, અને એ પણ 2030 સુધીમાં આ આંકડે આપણે પહોંચવું હતું. એ ઓલરેડી આપણે અચીવ કરી ચૂક્યા છે. એટલે એક સારું આપણું હેલ્થ કહેવાય કે ગવર્મેન્ટ એક સારું કામ કરી રહી છે. જી, આપણે જી પારુલબેન, આપણી પાસે ફરી રત્નાબેન વોરા છે. રત્નાબેન વોરા, જે રાજ્ય સરકારના બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિપક્ષોએ પૂછેલા પ્રશ્નના જવાબ વિધાનસભાના ફ્લોર ઉપર આપ્યા હતા, જે 21 ડિસેમ્બર 2022 સુધીમાં 30 જિલ્લાઓમાં 1,25,000 કુપોષિત બાળકો હતા.
માર્ચ આ જે આંકડો હતો એ 2022 સુધીનો તેમણે આપ્યો હતો. જી, આના બાબતે હું સૌથી પહેલા એ જ કહીશ કે જે અત્યારે જે ચર્ચા થઈ કે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવું જોઈએ. હવે એ ગ્રાસરૂટ લેવલ સુધી કોણ પહોંચાડશે? નેચરલી આંગણવાડીનું જે કામ છે એને જ પહોંચાડવું પડે, પણ જ્યારે પૂરતી સંખ્યામાં આંગણવાડી નહીં હોય તો પછી લોકો સુધી, બધા લાભાર્થી સુધી વસ્તુ ક્યાં સુધી પહોંચશે? પછી એમ બતાવવામાં આવ્યું છે કે ત્યાં દરેક આંગણવાડીમાં એક ડોક્ટર હોય છે. મારી જ નોલેજ પ્રમાણે મેં તો જે મારા ઘરની આજુબાજુની જે આંગણવાડી છે મને કોઈ ડોક્ટર દેખાતો નથી, મને કોઈ ડોક્ટર આજ સુધી મળ્યા નથી, કારણ કે હું એક પછાત વિસ્તારમાં જ રહું છું. એટલે મને તો બહુ સારી રીતે ખબર છે કે આ વિસ્તારોની કેવી પરિસ્થિતિ હોય છે. એટલે જે વાત કે છે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવાની, તો પહોંચાડશે કોણ? અને બીજી વાત કે હવે કોણ સગવડો છે, ચલો બધી સગવડો આપી દીધી, ખાલી કાગળો ઉપર સગવડો હોય પણ પબ્લિક સુધી ના પહોંચે તો એ સગવડોનો મતલબ શું? અને બીજી વાત, હવે એકથી અનેક બાળકો, 2-3 વખત મારા પારુલબેન બોલ્યા કે એકથી અનેક બાળકો, અને એકથી અનેક બાળકો તો જવાબદાર કોણ? અને ગરીબી કોણે લઈ આવી? આ રીતે જે ગરીબી આપણા દેશમાં છે અને ગુજરાતમાં આપણે 1,50,00,000 ઉપરથી બધા ગરીબ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. તો આટલા મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય તો નેચરલી એ જે માં છે એ માં બહાર કામ કરવા જાય છે, કોઈના ઘરે જાય છે, કોઈની ફેક્ટરીમાં જાય છે, કોઈ બીજી જગ્યાએ જાય છે, મજૂરી કરે છે, તો પછી એ તો કુપોષિત છે. પણ એને કુપોષિતમાંથી બહાર લાવવા માટે ગુજરાત સરકારે છેલ્લા 28 થી 29 વર્ષમાં શું કર્યું જોવાનું છે. આમ તો જાહેરાતો બહુ મોટી મોટી આપે છે છાપાઓમાં, અમે પણ જોઈએ છીએ, તમે પણ જો કરોડો રૂપિયાની જાહેરાતો આ આંગણવાડી વિશે, આશા વર્કરો વિશે કે અમે તો આ કરી દીધું, ફલાણું કરી દીધું, ઢીંચાણું કરી દીધું, મોટી મોટી વાતોની જાહેરાતો આવે છે. પરંતુ જાહેરાતો ખાલી કાગળ ઉપર જ દેખાય છે ને, અસલમાં તો દેખાતું નથી. હવે આપણા વડાપ્રધાન કે છે વિકાસ કર્યું, અરે ભાઈ વિકાસ ક્યાં કર્યું? મને તો દેખાતું નથી. તમે મોટા મોટા રોડ રસ્તા જે બનાય એ પણ તૂટી ફૂટી જાય છે, એમાં પણ ડાબર નીકળી જાય છે. તો વિકાસ ક્યાં છે? વિકાસ ક્યાં કર્યું? ક્યાંય દેખાતું તો છે નહીં. દરેક બાબતમાં, દરેક બાબતમાં જે ભારતીય જનતા પાર્ટી છે નિષ્ફળ ગઈ છે, તદ્દન નિષ્ફળ ગઈ છે. પછી એ કુપોષણને સમાન હોય કે પછી મહિલાઓની સાથે પ્રાધિકરણ હોય કે ગમે તે બાબત, વિકાસની જે વાત કરે છે તો વિકાસની વાત હોય, ખાલી લોકોને ભરમાવા માટેની આ બધી વાતો છે. અને આની અંદરથી કોઈ રસ્તો નીકળવાનો નથી જ્યાં સુધી છે ને નિયત સાચી હોય ને. કોઈ પણ નેતા હોય, નીતિઓ તો ઘણી બધી આવશે, નીતિઓ આવવાથી કોઈ મતલબ નથી, પણ નિયત સાફ હોવી જોઈએ. ખરેખર તમારી નિયત કેવી છે એ જોવામાં આવે છે. અને જે 50 વર્ષ છે ને, આ જે સરકાર છે એને કોઈ મતલબ નથી કે 50 વર્ષ આગળ વધે, એ સારી રીતે ભવિષ્યમાં પોતાના પગે ઉભો રહે, એવું કોઈ ઈચ્છા નથી. એટલા માટે 50 વર્ગમાં જ આંગણવાડીઓ હોય છે વધારે પડતી, અને 50 વર્ગમાં જોવામાં નથી આવતું કોઈ પણ જાતનું વિકાસ. તો પછી આ વિકાસના ખાલી વાતો શું કામ કરે છે? ભાઈ અમે તો સમજ્યા, 28 વર્ષથી તો ઝેલી રહ્યા છીએ ને, બીજા 5 વર્ષ તો ઝેલવાના બાકી છે, ઝેલી લઈશું, બીજું તો શું કહેવાનું હવે. જી, આપણી સાથે બીજા ગેસ્ટ પણ જોડાયા છે, ડોક્ટર વાચિની ભટ્ટ. નમસ્કાર વાચિની બેન. થેન્ક યુ સો મચ. જી, ચર્ચા જે ચાલી રહી છે આપણી, કુપોષણનો અંત આપણે ક્યારે લાવીશું ગુજરાતમાં, અને સરકાર છે પ્રયત્નશીલ છે, કરોડો રૂપિયાની યોજનાઓ છે તે સરકારની ગુજરાતના અલગ અલગ બેટમાં કામ કરી રહી છે, પણ જે લાભ લોકો, છેવાડાના લોકો સુધી પહોંચવો જોઈએ તે હજુ પહોંચ્યો નથી પૂર્ણ રીતે. શું કહેશો? ચોક્કસ. સૌથી પહેલા તો આ ટોપિક જે છે, બીઈંગ અ ડોક્ટર હું વાત કરું તો ખરેખર જરૂરી છે કે આ ટોપિક ઉપર ચર્ચા કરવામાં આવે, કારણ કે ઘણા બધા લૂપહોલ્સ છે. આઈ થિંક હું કદાચ શોમાં મોડી જોઈન થઈ છું, એટલે આગળ જે ચર્ચાઓ થઈ છે મારા ધ્યાનમાં નથી, પણ જે મારો ઇન્ડિવિજ્યુઅલ જે પર્સપેક્ટિવ છે હું રજૂ કરવા માંગીશ કે કુપોષણના આંકડાઓ જે છે વધી રહ્યા છે, એ વસ્તુ 100% સાચી વાત છે, રાઈટ. પણ કોઈ પણ એક ફેક્ટર છે એની પર જ આપણે એલિગેશન મૂકીએ એ પણ યોગ્ય નથી. સૌથી પહેલા તો ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે
જે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે, લેક્ટેટિંગ મધર માટે, જે નાના બાળકો છે એવા વર્ગ માટે કે જે લોકો એકચ્યુઅલીમાં જે છે ન્યુટ્રિટિવ અથવા તો પોષણયુક્ત આહાર જે છે અફોર્ડ નથી કરી શકતા, એ લોકો માટે ઘણી બધી સ્કીમ છે. બીજી વસ્તુ, આ સ્કીમ યોગ્ય એટલે કે નીડી લોકો સુધી પહોંચે છે કે નહીં, ત્યાં કદાચ જે છે શંકાનો એક પ્રશ્ન હોઈ શકે. ઘણી વખત અમે તો પ્રેક્ટિકલી, બીકોઝ હું જે હોસ્પિટલમાં કામ કરું છું એના થકી અમે લોકો જે કેમ્પ કરીએ છીએ, જ્યારે અમે વિલેજીસમાં જઈએ છીએ, જ્યારે એકચ્યુઅલ લોકોને મળીએ છીએ, તો બે વસ્તુ જોવા મળે છે કે એક તો એ યોજનાઓ કદાચ જે છે નીડી લોકો સુધી પહોંચતી નથી અને એના માટે સરકાર જવાબદાર નથી. ઘણી બધી સાંકળ છે આખી એક, કે સરકાર યોજના બહાર પાડે ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકોને મળે, એની વચ્ચે આખી એક સાંકળ છે અને ક્યાંક એમાં કદાચ જો ક્યાંક ને ક્યાંક બની શકે કે લૂપહોલ્સ હોય તો યોગ્ય વ્યક્તિ સુધી ના પહોંચે. આ એક જે છે એસ્પેક્ટ જેને આપણે કન્સિડર કરી શકીએ. બીજી વસ્તુ એવી પણ છે કે આ યોજનાઓ કદાચ યોગ્ય લોકો સુધી પહોંચે પણ છે, એવું બી નથી કે નથી જ પહોંચતી. અમે એવા પણ કેસીસ જોયેલા છે કે જ્યાં પ્રેગ્નન્ટ મહિલાઓ માટે જે ફૂડ પેકેટ જે છે સરકાર આપે છે પહોંચે પણ છે એમના સુધી. હવે ઘણી વખત શું થાય છે કે એ જે લોકો છે એમની અંદર એટલી અવેરનેસ જ નથી કે હેલ્ધી ફૂડ જે છે એમના માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઘણી વખત એમની પાસેથી એવા પણ આન્સર મળેલા છે અથવા તો અમે એવા પણ કિસ્સાઓ જોયા છે કે ફેમિલી મેમ્બર્સને ફૂડ પેકેટ્સ આપી દે છે અથવા ગાય ઢોરને આપી દે છે અને એ લોકો પોતે લેતા નથી. આવા પણ કિસ્સાઓ જોયેલા છે. એટલે મલ્ટિપલ ફેક્ટર્સ જે છે આ કુપોષણના આંકડા પાછળ જવાબદાર છે. કોઈ પણ એક વસ્તુને ટાર્ગેટ બનાવ્યા વિના બધા જ એસ્પેક્ટ પર જો કામ કરવામાં આવે તો જ ક્યાંક ને ક્યાંક જે છે આપણે કુપોષણનો આંકડો ઘટાડી શકીશું. ઘણી વખત એવું બને છે કે ફેમિલીમાં ઘણા જ બધા છોકરાઓ હોય છે, એમને પૂરતા પ્રમાણમાં ખાવાનું, અથવા પ્રેગ્નન્ટ મહિલા પોતે એટલી અવેર નથી હોતી કે એને ખાવું જોઈએ. બીજું કલ્ચરલ ફૂડ હેબિટ. અમે લોકો છેલ્લે જ્યારે કેમ્પ કર્યો અને એમાં અમે ખાસ ફૂડ અને ન્યુટ્રિશનના અવેરનેસ માટે ગયા, તે લોકો ફૂડ પેકેટ્સ એ લોકો માટે લઈને ગયા હતા, ત્યારે અમે ઘણું બધું ગાઈડન્સ આપ્યું. પણ હવે અમુક જે વિલેજ વિસ્તારની બહેનો છે એમની પોતાની કલ્ચરલ ફૂડ હેબિટ્સ જ છે. એ લોકો જે ફૂડ લેતા હોય એ જ લેવા. એમને પછી ગમે તેટલા તમે અવેર કરો કે તમારે આને બદલે આ ખાવું જોઈએ, આને બદલે આ ખાવું જોઈએ, પણ એમનામાં એટલું એક્સેપ્ટન્સ નથી. એટલે આપણો અત્યારે જેટલા પણ આપણા જે પણ ડોક્ટર વાચની મહત્વની વાત કરીને જ્યારે કમ્પેરિઝન આપણે જે ફૂડની જે તમે કરી, તો ભારતમાં આખા જો આંકડા ઓવરલુક કરો 33 લાખ આ કુપોષિતના શિકાર છે. પણ એક વાત એ આવી, શાકાહાર અને માંસાહાર જે તમે કીધી કોમ્યુનિટી જે કલ્ચરલ, જે કોમ્યુનિટી માંસાહાર વાળી ટેવાયેલી છે તો એને શાકાહારી ફાવતું નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં બાળકોને એને એગ્સ ઈંડા પણ આપવામાં આવે છે, જે આપણે ગુજરાતમાં આ શક્ય નથી. બીજી વાત છે કે અલગ અલગ બેડ પ્રમાણે આપણે જે અલગ સરકારની સ્કીમો છે, જે સંજીવની દૂધ યોજના છે, તો આ સંજીવની દૂધ યોજના કોના માટે? તો આદિજાતિ છે, વિકાસ જે તાલુકા છે તેમાં, પણ બીજા જિલ્લામાં સંજીવની દૂધ યોજના નથી. તો આખું જે આ સમીકરણ જે છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ પ્રોબ્લેમેટિક છે. અને તમે કીધું મૂળ સુધી એક આ સામૂહિક પ્રયાસ છે, કોઈ એક સિંગલ વ્યક્તિથી આ શક્ય નથી. અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો, ફરી આપની સાથે આવીશ. ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂળચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મેઝબીન માસ્ટર ડિગ્રી કરવા સાથે મને આમ થયું જાણે કે મેં જગ જીતી લીધું, પરંતુ નોકરી માટે હું જ્યાં ગઈ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને વાર નીકાળવા પડ્યો. છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા. એમને કીધું મેલી વિદ્યાનું અસર છે. મારા બીમારીનો ઈલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ. ब्रह्मांड की सबसे प्रचलित कथा समुद्र मंथन। ये विष मैं ग्रहण करूंगा। महादेव के नीलकंठ बनने की कथा।
देखिए शिव शक्ति तब तक तांडव 3 और 4 जुलाई रात 8 बजे कलर्स और जियो सिनेमा पर। ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ એટલે કૃષિ દર્પણ. KTV ન્યૂઝ ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણ શનિવારે અને રવિવારે સાંજે તો આપણે ચર્ચા કરી રહ્યા છે રાજ્યમાં જે કુપોષણનો ઈલાજ શું હોઈ શકે, કેવો હોઈ શકે અને ખરેખર કુપોષણને અટકાવવા માટેની જે રાજ્ય સરકારની યોજનાઓ છે, કરોડો રૂપિયાનો જે ખર્ચો છે એ ખરેખર લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટે આપણે ચર્ચા કર્યા છે. અને આપણી સાથે તમામ જે ગેસ્ટ છે તે અત્યારે જોડાયેલા છે. ભાજપના નેતા પારુલ પટેલ, કોંગ્રેસ નેતા રત્નાબેન વોરા, રૂચા મહેતા, મેડિકલ ન્યુટ્રિશન મોના હીરાનંદાની, સામાજિક અગ્રણી અને ડૉક્ટર વાચિની ભટ્ટ. આપણે વાચિનીબેન જે વાત કરી રહ્યા હતા શાકાહાર અને માંસાહાર, જે કલ્ચરલ કોમ્યુનિટી પ્રમાણે આપણે ખોરાકની વાત કરી, તો આ પણ એક મોટો ફેક્ટર હોઈ શકે કદાચ કુપોષણની સંખ્યામાં. આવાજ નહીં આવી રહી છે. અનમ્યુટ છે આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. જી ડોક્ટર વાચી, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. હેલો, જી ઓકે. એકચ્યુઅલી માં આજે પ્રશ્ન પૂછ્યો છે એનો હમણાં જ અમે જી બોલો બોલો. હેલો, જી બોલો. આજે પ્રશ્ન તમે જે મૂક્યો છે ને શાકાહાર અને માંસાહાર વાળો, જી એકચ્યુઅલી રિયલ જે છે આ ક્વેરી છે. કારણ કે કેમ્પમાં હમણાં જ એવું થયું કે અમે લોકો જે છે વેજીટેરિયન જે છે ડાયટ માટે ત્યાંના જે પણ પેશન્ટ્સ હતા, પ્રેગ્નન્ટ મહિલાઓ હતી, એમને અમે એન્કરેજ કરી રહ્યા હતા. અહીંયા ખાસ એક હેલ્થ એક્સપર્ટ તરીકે મારે એ કહેવું છે કે નોન વેજીટેરિયન ડાયટ જે લોકો લે છે, ડાયટ ખરાબ નથી, પણ નોન વેજીટેરિયન ડાયટની અંદર ક્યાંક ને ક્યાંક વધુ પડતી કેલરીઝ છે. એટલે ખાસ જે પણ મહિલાઓ આપણા સંપર્કમાં આવે છે, જે લોકો ગામડામાં રહે છે, જે લોકોની અંદર હજી પણ ક્યાંક અવેરનેસ નથી, ચોક્કસ આપણે એક પ્રયત્ન કરી શકીએ કે એ લોકોને શાકાહારી જે ડાયટ જે છે, ફૂડ જે છે, એમના માટે ખાસ આપણે એમને એન્કરેજ કરીએ. ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું હોય છે કે નોન વેજીટેરિયન ડાયટમાં જેટલી એનર્જી અમને મળે છે, જેટલી કેલરી મળે છે, એ કદાચ વેજીટેરિયન ફૂડમાંથી નથી મળતી. અને માટે જ મારું કહેવું છે કે અવેરનેસ જે છે એ ખૂબ જ જરૂરી છે. તો એની પર જો આપણે કામ કરીએ, એ લોકોને મોટિવેટ કરીએ, અને આના માટે કેવું છે કે એક વખત મળવાથી એમની અંદર એ ચેન્જીસ નહીં આવે. જ્યારે આપણે અમુક વર્ગની મહિલાઓની વાત કરી રહ્યા છે, જ્યારે આપણે સરકારી યોજનાઓ એમના સુધી પહોંચાડવાની વાત કરી રહ્યા છે, ત્યારે એક એવા વ્યક્તિની જરૂર છે જે કોન્સ્ટન્ટ એમના ટચમાં છે, જેમ કે આશા વર્કર હોય છે. આપણે જો એમને કન્વિન્સ કરી કે આ મેસેજ જે છે ગામની બીજી મહિલાઓ સુધી તમારે સ્ટ્રોંગલી પહોંચાડવાનું છે, કારણ કે આશા વર્કર એવા છે જે સતત એ મહિલાઓના સંપર્કમાં રહેતા હોય છે. ઘણી વખત એવું થાય છે કે આયર્ન અને કેલ્શિયમ કે જે પ્રેગ્નન્સીમાં જે છે આપણે એમને આપતા હોય છે, ગવર્મેન્ટ પણ એમને આપતી હોય છે, પણ એ લોકો એ ટેબ્લેટ્સ લેતા નથી. આ કોમન સર્વે છે. એટલે એવું નથી કે ગવર્મેન્ટ નથી આપતી, ઘણી વખત ગવર્મેન્ટ પ્રયાસો કરે છે, પણ એ બહેનોમાં એટલી અવેરનેસ જ નથી હોતી કે આયર્ન અને કેલ્શિયમ એકચ્યુઅલીમાં એમના માટે કેટલું જરૂરી છે. તો મારું ખાસ આજે
આખું કન્ફ્યુઝન છે એને સોલ્યુશન એ છે કે જે બેન અથવા તો જે વર્કર, આશા વર્કર જે જોડાયેલા છે બહેનો સાથે, એમને આપણે ખાસ તો અવેર કરીએ કે આ બધી વસ્તુ એમના માટે બહુ જરૂરી છે. તો એ લોકો જે છે મેસેજ એમના સુધી કન્વે કરી શકે. જી, એટલે પ્રચાર પ્રસાર છે તે ખૂબ જ મહત્વનું છે. આપણી સાથે મોનાબેન પણ જોડાયા છે. મોનાબેન, જે વાત કરી વાંચીની બેને કે કમ્યુનિકેશન છે તે શ્રેષ્ઠ રીતે થવું જોઈએ અને યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચવું જોઈએ. જી મોનાબેન. જી મોનાબેન, જે વાત કરી છે કે આપણે જે લોકો સુધી પહોંચવું જોઈએ, યોગ્ય પ્લેટફોર્મ હોવું જોઈએ, લોકો સુધી માહિતી પહોંચાડવાનું. એ તો પ્રશ્ન આપણે જી આપણી સાથે ભાજપના નેતા પારુલબેન પણ જોડાયા છે. પારુલબેન, જે ડૉક્ટર વાચીનીએ પણ જે કીધું કે પ્લેટફોર્મ છે, યોગ્ય કમ્યુનિકેશન અને ઇમ્પ્લિમેન્ટ, આ ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની. એક વખત ફરીથી અગર બોલો તો સારું છે. આપણું યોજનાનું અમલીકરણ જો સારી રીતે કરવું હોય તો લોકો સુધી, એટલે જરૂરિયાતમંદ સુધી લોકો સુધી આપણી માહિતી પહોંચાડવી પડશે. અને આંગણવાડી જે બહેનો છે એક મહત્વનું સાધન છે, બની શકે છે બંને વચ્ચે બ્રિજ સમાન. સોરી, પણ મને ક્લેરિટી નથી, ક્વેશ્ચન સંભળાતો જ નથી, બ્રેક થાય છે અવાજ. જી વાચીની બેન. વાચીની બેન, હા, તમને સંભળાય હોય તો મને પ્લીઝ. હા જી. અત્યારે આપણે એ ક્વેશ્ચન પર ડિસ્કશન થઈ રહ્યું છે, જેમ કે મેં આગળ જવાબમાં જણાવ્યું એ પ્રમાણે કે અવેરનેસ જે છે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. ને એના માટે આપણે એક સોલ્યુશન એ લઈ શકીએ કે જે આશા વર્કર છે એમને જો આપણે પ્રોપરલી કન્વિન્સ કરીએ, એમને સમજણ આપીએ, કારણ કે એક જ વ્યક્તિ એવી છે કે જે ગામના લોકો સાથે નિકટમાં અને ફ્રિકવન્ટલી એમની સાથે રહેતા હોય છે. તો એમના થ્રુ જો આ મેસેજ પહોંચાડીએ તો કદાચ આપણા કરતાં વધુ સારી રીતે એ એમને સમજીને વસ્તુ એ કહી શકે. તો એમાં આપને પારુલબેન કંઈ પણ એડ કરવું હોય તો. હા જી, વાચીની બેને કહ્યું એ પરફેક્ટ અને ખૂબ સારું છે. અને એકચ્યુઅલીમાં આશાબેન જે કામ કરે છે એમનું કામ જ આ હોય છે. અને ડોર ટુ ડોર જતા હોય છે, ચાહે પોલિયોના વેક્સિનની વાત હોય કે ચાહે કોઈ પણ વસ્તુની વાત હોય, ચાહે આપણ જ્યારે ફૂડ પેકેટ્સ તો એક તો ત્યાં આંગણવાડીમાં તો મળે છે, પણ જે ધાત્રી માતાઓને ઘરે પણ આપવામાં આવતું હોય છે. તો એ બધું જ, ઇવન ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એ જે અમારા જેવા કાર્યકર લોકો છે ને, એ પણ અમે લોકોએ 5 બાળકો દત્તક લીધેલા છે, કે જે અમે પોતે જ એમના ઘરે જઈએ છીએ અને અમે પોતે એમને સમજાવીએ છીએ. અમારા તરફથી જે ગવર્મેન્ટ તરફથી આપે છે એ તો આપીએ છીએ, સાથે અમારા તરફથી અમે ન્યુટ્રિશનલ વસ્તુઓ લઈને જઈએ છીએ અને સાથે મધરને શીખવાડતા હોઈએ છીએ કે ભાઈ બેલેન્સ ફૂડ શું કહી શકાય, કે કેવી રીતે શું હોવું જોઈએ, કે એક મીલની અંદર કે એક થાળી જ્યારે આજે લંચ કે ડિનર બને તો એમાં કાર્બોહાઈડ્રેટ પણ હોવું જોઈએ, પ્રોટીન પણ હોવું જોઈએ, ફેટ પણ હોવું જોઈએ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું બેલેન્સમાં હોવું જોઈએ. એ અમે એમને સમજાવતા હોય. ઘણી વખત એવું ખાલી દાળ અને ચાવલ બનાવી દીધા, યા તો ખાલી શાક અને રોટલી બનાવી દીધું, તો એના કારણે ખાલી શાક રોટલી બને છે તો ત્યાં પ્રોટીન, કારણ કે દાળને નથી મળતી, કઠોળ નથી મળતું. પણ આપણે પારુલબેન આપણે એવા વર્ગની જે વાત કરીએ છીએ, ચાહે ખેત મજૂર છે, આદિવાસીઓ છે, અલગ અલગ વિચરતી જાતિ છે, તો એના ઘરમાં પણ આ બધું હોવું જરૂરી છે ને, રાશન. જે આપણે બેલેન્સ ફૂડની જો વાત કરી રહ્યા છે કે આ તમામ પ્રકારનું એને લેવું જોઈએ, પણ એને મળતું હશે તો તે લેશે ને. આપનો કઈ અવાજ મને આવતો જ નથી, બ્રેક થઈને જ આવે છે. જી રૂચાબેન, આપણે વાત એમ ચાલે છે કે આ જે વર્ગ છે, આપણે જે વર્ગની વાત કરીએ છીએ એ આદિવાસી વર્ગ છે, કે થોડોક શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગ છે. તો એ લોકોના ઘરોમાં આજે આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ છીએ. એ પૌષ્ટિક ખોરાક એટલે કે કમ્પ્લીટ ન્યુટ્રિશન આપતા જે ખોરાકના છે એ એમના ઘરમાં હશે કે કેમ? જી પારુલબેન, હવે સમજાયું આપને વાત રૂચાબેનની? હેલો જી જી મોનાબેન, ત્યાં સુધી આપણે મોનાબેન પાસેથી સવાલ લઈએ. જી મોનાબેન, શું કહેશો ક્વોલિટી ઓફ ફૂડ, પોષણક્ષમ આહારને લઈને જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ?
જી રૂચાબેન, જે આપણે વાત એ થઈ રહી છે કે કઈ સંભળાતું નથી. જી પારુલબેને જે મહત્વનું કીધું કે આખું જે દાળ ભાતથી કે એટલું નહીં ચાલે, કે આખું બેલેન્સ ફૂડ જોઈએ. તો આ પ્રકારની જે જાતિ છે આન્સર જે બેને મને પૂછ્યું છે, કદાચ મને પૂછ્યું છે કે ખબર નથી, પણ આદિવાસી સમાજ સુધી બધી જ વસ્તુ પહોંચે છે. ગવર્મેન્ટ એટલી બધી યોજનાઓ આપી છે, ઇવન દૂધની માટે કે ભાઈ દૂધ જેવી વસ્તુ પણ જે નાશવંત છે ડે બાય ડે જોઈએ છે, એટલે ખાલી મહિનામાં તેલ ઘી એવું બધું આપ્યા એ તો આપે જ છે, સાથે સાથે દૂધ માટે પણ યોજનાઓ આપી છે આદિવાસી સમાજ માટે, અને એ પ્રોપર પહોંચે છે. પણ એક જ તકલીફ છે, આપણા બેને આગળ વાત કરી હતી કે બીજા બાળકને આપી દે છે, 2-3 બાળકો ઘરમાં છે એટલે એમને આપી દેતા હોય, પોતે હજી એટલા અવેર નથી હોતા કે મારે આ ખાવું જોઈએ, અત્યારે મારે જરૂર છે, ન્યુટ્રિશન બેલેન્સ શું હોય એ બધી એમને ખબર જ નથી હોતી. એટલે ચાહે અજાણતામાં કહો કે કોઈ પણ વસ્તુ, પણ એ તકલીફ ત્યાં થાય છે. અને એ પણ નથી, અવેરનેસ પ્રોગ્રામ્સ પણ ગવર્મેન્ટ કરી રહી છે આટલા બધા, પણ સમહાવ એ વસ્તુ એ લોકો સમજવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. એટલે એટલા જ માટે આપણે એક સહિયારી જવાબદારી લઈ અને દરેક વ્યક્તિ, જેમ કે અમે લોકો જેટલું બને એટલું શીખવાડીએ છીએ, જ્યારે એમ કે આપણા ઘરમાં કોઈ મેળ આવતા હોય તો આપણે એમને શીખવાડી શકીએ. ઇવન જરૂરી નથી કે વિપક્ષના લોકો હોય તો એમને પણ એમના ઘરે મેળ આવતા હોય, કે ચાહે રસ્તામાં કોઈ જગ્યાએ મળ્યા હોય કે સ્લમ એરિયામાં ગયા હોય તો ત્યાં પણ આપણે બોલીને સમજાવી શકીએ. ક્યાંક જરૂર લાગે તો આપણે કોઈ પણ ન્યુટ્રિશનલ મીલ આપી શકીએ. તો એનાથી આપણે સહિયારી જવાબદારી જો લઈને આપણે કામ કરીશું ને, તો ડેફિનેટલી આપણે જે અત્યારે જે આંકડો છે ઘણો ઓછો થયો છે, પણ આપણે એને પણ ઘણા ઓછા લેવલ સુધી આપણે પહોંચી. બિલકુલ બિલકુલ. અમે આમ ઘણા એવા કેમ્પ કર્યા છે કે જ્યાં આગળ અમે બિલકુલ ગ્રામ્ય વિસ્તારે, તાલુકા વિસ્તારે સ્તરે અને જિલ્લા સ્તરે મ્યુનિસિપલ સ્કૂલ્સમાં જઈને કે નાના નાના ગામડામાં જ્યાં સરકારી સ્કૂલો કે મ્યુનિસિપાલિટીની સ્કૂલો ચાલતી હોય કે નગર પંચાયતોનું શિક્ષણ સંકુલ હોય, ત્યાં જઈને એમના શિક્ષકોને અમે શિક્ષિત કર્યા છે. અને સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય, કયા ખોરાક લઈ શકાય, એમની પાસે શું વ્યવસ્થા હોય છે, એમના ખોરાકની ટેવો કેવી છે, કેવો ખોરાક એ લે છે, એમાંથી એ લોકો કેટલું વધારે પોષણ ખેંચી શકે, જેથી કરીને ગર્ભવતી સ્ત્રી એમને એ સ્ત્રીમાં પોતાને એના વિકસતા બાળકને અને બાળક એક વખતે જન્મી ગયા પછી મા અને બાળકને માટે લેવાતી જે કાળજી છે, જે કે જે સારવાર છે, જ્યાં કુપોષણ ન આપણે એને એનો દર ઘટાડી શકીએ ને એને ઓછું કરી શકીએ, આ બધું કેમ્પમાં સમજાવતા હોઈએ છીએ. જી રૂચાબેન, હવે આપણે રત્નાબેન પાસે જે રત્નાબેન, રાજ્ય સરકારનું 2023-24નું જે બજેટ છે કુપોષણને નાથવાનું, આ બજેટનો આંકડો હું આપને બતાવું છું. 2337 કરોડ 2337 કરોડનું બજેટ છે રાજ્ય સરકારનું. આ કુપોષણ બજેટ પાછળ ફાળ્યું છે, જેમાં આંગણવાડી માટે 1452 કરોડ, કિશોરી પૂર્ણ યોજના જે ચાલે છે તેના માટે 399 કરોડ, આદિજાતિ વિકાસશીલ જે તાલુકામાં દૂધ સંજીવની જે યોજના છે તેની પાછળ 126 કરોડ, સીએમ માતૃશક્તિ યોજના છે તેની પાછળ 214 કરોડની ફાળવણી, કુલ મળીને 2337 કરોડનું બજેટ આ રાજ્ય સરકારે કુપોષણને નાથવા પાડ્યું છે. શું કહેશો, આ કરોડો રૂપિયાની રકમ યોગ્ય વ્યક્તિઓ, યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચે છે ખરા કે પહોંચવાની ખરી? મને પૂછો છો? જી આપને. હાજી, તો આમાં તો ચોખ્ખી વાત છે, ખાલી કરોડો રૂપિયાની વાતો થાય છે, પરંતુ જે હમણાં અમારી બધી પેનલિસ્ટ બહેનો એ જ કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક પહોંચી છે કે નહીં એ પણ સવાલ છે. અને જ્યાં લૂપહોલ્સ છે તો લૂપહોલ્સ કોનો ઉભો થાય છે, કોણે લૂપહોલ્સ ઉભા કર્યા છે, તો એને બધી જોવાની જવાબદારી કોની છે. અને અવેરનેસ લાવવું, તો એ અવેરનેસ લાવવાની જવાબદારી પણ આપણી આશાબેન વર્કરોની છે, આંગણવાડી બેન વર્કરોની છે. તો એમને તમે સૌથી પહેલા એમને તમે સંતુષ્ટ રાખશો તો પછી એ પોતાનું કામ બહુ જવાબદારી સાથે કરશે. આપણે જોયું છે ગયા વર્ષે કેટલા બધા આશાબેન વર્કરો રોડ રસ્તા ઉપર હતા પોતાની પગાર વધારવાની માંગણીઓ સાથે, અને કેટલા લાંબા એમણે આંદોલન કર્યા.
તો જ્યાં સુધી જેને જે જવાબદારી છે તમે એ વ્યક્તિને સંતોષ ના કરો, ખુશ ના રાખો, તો પછી પોતાની ફરજ નથી બજાવી શકતા. અને મોટામાં મોટું કારણ તો મેં કીધું જ તમને કે જેટલી સંખ્યા પ્રમાણે આંગણવાડી હોવી જોઈએ એટલી નથી. અને હવે હું એક બીજો પ્રશ્નનો જવાબ અહીંયા આપી દઉં છું અને પ્રશ્ન પણ ઊભું કરું છું. અરે ભાઈ, આગળ જો આદિવાસી ક્ષેત્ર હોય કે પછાત વર્ગ હોય કે જ્યાં નોનવેજ ખાતા હોય, તો કોણે ના પાડી છે કે તમે ઈંડા ના આપી શકો? અને કેમ ના પાડી છે? ધારો કે ચલો કોઈએ ના પાડી, તો કયા અધિકારીએ ના પાડી કે એને ઈંડા ના અપાય? જી પારુલબેન, પારુલબેન આપને સવાલ કરે છે રત્નાબેન કે ઈંડા નહીં આપવાની યોજના, એવું કોઈ પરિપત્ર છે કે ઈંડા ના આપી શકાય પોષકક્ષમ આહારમાં? હેલો, જી રત્નાબેન. હા, તો હું એ કહું છું કે કેમ આપવામાં નથી આવતું? અને જો એ ચિકન ખાય, જી આપનો ઓડિયો મ્યુટ થઈ ગયો, અનમ્યુટ કરો. કહેવાનું છે જે એમને ગમતું હોય એ જ આપવું અને વધારે પ્રમાણમાં આપવું અને થોડું ઘણું એ છોકરા છૈયામાં વેચી દે તો એટલું આપવું જોઈએ કે એમને પણ પોસાય અને પોતે ખાઈ શકે ને છૈયા છોકરાને પણ આપી શકે. અને ઘરમાં કેવી પરિસ્થિતિ હશે ત્યારે જ આપણે કહી શકીએ ને પોતે ખાતા નથી ને બાળકોને આપી દેતા હોય છે. તો આ બધા કારણો પાછળ જવાબદાર કોણ? સરકાર કે કોણ? હવે અમે લોકો તો કોઈ જવાબદારી લઈ ના શકીએ કારણ કે સરકારમાં એ લોકો બેઠા છીએ. જી રત્નાબેન, તમારા સવાલનો જવાબ આપણે ટૂંકમાં પારુલબેન પાસેથી લઈ લઈએ. જી પારુલબેન, તમે સવાલ સાંભળ્યો હશે રત્નાબેન. અવાજ નથી આવ્યું, તમારો પ્રશ્ન નથી સંભળાતો. પારુલબેન, રત્નાબેનનો અવાજ સંભળાય છે આપને? મને પણ અવાજ નથી આવ્યો આપનો. જી, એમનો સવાલ એ છે રત્નાબેન કે ઈંડા જેવી વસ્તુ છે તો એવી કોઈ પરિપત્ર છે કે ઈંડા ના આપી શકાય આ પ્રકારના આહારમાં? અવાજ જ નથી આવતો. જી, આપણે ફરી આવીશ. મોનાબેન આપણી સાથે જોડાયેલા છે. મોનાબેન, અવાજ આવે છે મારો? જી મોનાબેન, અવાજ આવે છે મારો? મોનાબેન, તમને આવ્યું હોય તો બતાવો શું કે છે સાહેબ. ના, મને બી નથી સંભળાયું. જી રૂચાબેન. હા, એવું મુદ્દો એમ છે કે એવું ક્યાંય કોઈ પરિપત્ર છે કે જ્યાં આ બધા વર્ગ સુધી ઈંડા ન આપી શકાય કે ન પહોંચી શકે કે ન આપવા જોઈએ, એવું ક્યાંય છે ખરું સરકારી બંધારણમાં? તો આ હતા જે તમામ મહાનુભાવો અને જે વક્તાઓ જે હતા તેમણે સૂચન કર્યું છે કે કઈ રીતે રાજ્યમાં જે કુપોષિત બાળકોની સંખ્યા છે તે ઘટાડી શકાય. સરકારી યોજનાઓ કરોડો રૂપિયાની છે અને લોકો સુધી પહોંચી પણ રહી છે, પણ જ્યાં નથી પહોંચી રહી તો ક્યાંક લૂપ હોલ્સ પણ જે આપણા વક્તાઓએ બતાવ્યો કે આ પ્રકારના લૂપ હોલ્સ છે ને તેનું સમસ્યાનું નિરાકરણ આ રીતે પણ થઈ શકે. નમસ્કાર.